માણાવદરની 15 વર્ષની ટબુડી કવયત્રી રિયાનું કવિતા ક્ષેત્રે પ્રદાન. માણાવદરની 15 વર્ષની ટબુકડી કવયત્રી રિયાનું કવિતા ક્ષેત્રે પ્રદાન. કાવ્ય સંગ્રહની નાનકડી બુક લોન્ચ થઈ. કવિતા એ આત્મની કલા છે. કવિતામાં હૃદયના સૂક્ષ્મ ભાવો પ્રગટ કરવા એ નીવડેલા કવિઓ જ કરી શકે, પરંતુ 12 થી 15 વર્ષ જેવડી નાની ઉંમરની વ્યક્તિ કવિતાના ભાવે કંદાપી ઘૂંટી શકે નહીં. આ વિષય તેમના માટે જટિલ થઈ પડે છે, પરંતુ આવું જટિલ કાર્ય માણાવદર તાલુકાના કોડવાવ ગામના રહીશ હરેશભાઈ પરસાણીયાની 15 વર્ષની દીકરી રિયાએ સુલભ બનાવ્યું છે. તેમનું શૈક્ષણિક માધ્યમ અંગ્રેજી છે, છતાં તે હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. તેમણે 3 ભાષામાં કવિતાઓ લખી છે. 8મા ધોરણથી જ તેમણે કવિતા ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. ગઈ 26 જાન્યુઆરીએ તેણીએ 2024 કા ભારત નામની હિન્દી કવિતા લખી હતી, જે માનનીય હતી અને રાષ્ટ્રપ્રેમથી છલકતી હતી. રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે તેમનું જાહેર અભિવાદન પણ થયું. ઉપરાંત વાક ચતુરથી પ્રેરાઈ પોલીસ હેડક્વાર્ટર ખાતેના એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ તેમનું જાહેરનામું કરાયું હતું. તાજેતરમાં જ બહુ મોટી કવિતાઓનું સિલેક્શન કરી તેમણે માય વે ઓફ લિવિંગ નામને એક નાનકડો કાવ્ય સંગ્રહ લોન્ચ કર્યો છે, જેમાં મનની અભિવ્યક્તિના સુપેરે દીદાર થયા હતા. કવિતા ક્ષેત્રે ઉત્તેજિત કરવા તેમને માતા-પિતા તથા ક્લાસના શિક્ષકો તેમજ તેમના મોટા પપ્પા અને મોટી મમ્મીએ પ્રોત્સાહન આપ્યું છે. કવિતા ઉપરાંત વાંકછાટમાં પણ તેમણે ઇનામો મેળવ્યા. ગુજરાત આખામાં કદાચ સૌથી વધારે નાની કવયત્રી હોય તો તે રિયા પરસાણીયા જ હોઈ શકે છે. બ્યુરો રિપોર્ટ જિગ્નેશ પટેલ, માણાવદર. જીઓ. મારું નામ અંજના હરેશભાઈ પરસાણીયા છે. હું રિયાની મધર થાઉં છું. રિયા સારી એવી સ્પીચમાં અને પોએટમાં એવી સારી એવી કવિત્રી છે, અને અત્યારે સૌથી નાનામાં નાની ગુજરાતની સાવ નાનામાં નાની પોએટ છે, અને અત્યારે એની બુક બહાર પડી રહી છે. કેટલી કવિતાઓ લખી છે? એને 20 થી પણ વધારે કવિતા લખેલી છે, અને અત્યારે 20 જેવી એની પબ્લિશ થાય છે. શું એને કોઈ ઇનામ કે પ્રોત્સાહન મળ્યું છે? એને ગુજરાત ગવર્મેન્ટ તરફથી, પોલીસ હેડક્વાર્ટર તરફથી એને એક સાયકલ સ્પીચ મળેલી છે. સ્પીચની અંદર એવા ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે, અને હોશિયાર 1 થી 3 ની અંદર રેન્ક આવનારી છે. જીઓ. મારું નામ ધર્મેન્દ્ર ચુનીલાલ પરસાણીયા. રિયા છે મારી દીકરી છે, અને તે ખૂબ સરસ કવિતાઓ લખે છે, અને એ કવિતાઓ મેં વાંચી અને બહુ સુંદર રીતે લખે છે. એટલે મેં એને પ્રોત્સાહન આપ્યું કે તું હજી ઉત્તરોત્તર આવી નવી કવિતાઓ લખ, અને તું વધારે બુકો બહાર પાડ. અને ત્યારે એને કીધું કે મારે પણ આવી કવિતાઓ લખવી છે, અને હું કવિતાઓ લખીશ, અને તું હજી ઉત્તરોત્તર એવા સોપાનો સર કર, એવી અમારી શુભેચ્છાઓ. જી ઓકે. મારું નામ રિયા હરેશભાઈ પરસાણીયા છે. હું રાજકોટમાં રહેવાવાળી છું. આજે મારી પહેલી બુક માય વે ઓફ લિવિંગ બહાર પડી છે. હું ગુજરાતની સૌથી નાની પોએટસ છું. હું 14 વર્ષની છું. હું 10મા ધોરણમાં અભ્યાસ કરી રહી છું. મારા શિક્ષકો, મારા માતા પિતાઓએ મને આ બુક બહાર કરવામાં ઘણો સહયોગ આપેલો છે, જેમાં મારા શિક્ષક કવિતા મેડમ, હિરેન સર, શ્વેતા મેડમ એ ઘણો સપોર્ટ આપ્યો છે. હિરેન સર મારી હર એસેમ્બલીમાં ગાયેલી કવિતાઓનો મને આખા ક્લાસ વચ્ચે અપ્રિશિએટ કરતા. સૌથી મોટો હાથ અગર હું કહું તો કવિતા મેડમ ઠાકરનો છે. તે મને બહુ સપોર્ટ કરતા, અને જ્યારે 9મા ધોરણમાં બહુ ભણવાના કારણે હું અમુક વાર કવિતા ન લખી શકતી, તો એ મને આવીને મુદ્દા દેતા કે હું કવિતા લખું અને એ મારું બંધ ન રહે. આમાં મારા પ્રિન્સિપલ દવે સર અને તેરૈયા સરનો પણ ઘણો બધો સપોર્ટ છે, જેના કારણે હું આજે અહીંયા આવી છું. પણ સૌથી મોટો સપોર્ટ અગર હું કહું તો તે મારા માતા પિતાનો છે. મેં કવિતા